હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ મારા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો સવારના વાગ્યા છે 11 અને નીવ ઉઠી ગયો છે અને મમ્મી કરે છે. તો મમ્મી અહીંયા દાળ ઢોકળી બનાવે છે. તો અત્યારે ઢોકળી માટેનો રોટલો વણે છે, પછી એને ચાકુથી કટ કરીને દાળ ઉકળતી હોય એમાં ઢોકળી નાખી દેવાની એટલે બફાઈ જાય, પછી મસાલો કરી દેવાનો. તો આવી રીતે દાળ ઢોકળીનો બપોરે જમવામાં પ્રોગ્રામ છે અને ભાત જોડે. જો નીવને નાવાનો ટાઈમ થઈ ગયો છે અને આ નીવનું છે નાવાનું આ દૂધ, એમાં હળદર છે. તો આ બે વસ્તુથી અમે અત્યારે નવડાવીએ છીએ અને પછી સિમ્પલ વોટર પાણી હોય આપણું એનાથી નવડાવી દઈએ. અને પહેલાં છે ને ચણાનો લોટ વાપરતા, આમાં ચણાનો લોટ મિક્સ કરીને એનાથી કરતા, પણ એને કદાચ ગાલ ને એવું કદાચ એની સ્કિન ઓલી થઈ જાય એના માટે હવે નથી વાપરતા. તો હવે ખાલી દૂધ અને એમાં હળદર અને આ મલાઈવાળું સેજ દૂધ હોય એટલે એની સ્કિન થોડી મોઇશ્ચર રહે સ્કિનમાં, એના માટે આવી રીતે કરીને નવડાવી દઈએ. જો અહીંયા મમ્મી નવડાવે છે, આમાં બેને થવું પડે, હું પણ હોય ને મમ્મી હોય. અંગોળ કરો રે નીવો ભાઈની અંગોળ, એને અંગોળ અમરતા હોયા રે નીવો ભાઈ અંગોળ કરો. નીવની અંગોળ થાય છે એની મેરેજ કરવાના જ તારે એની મોટો થાય તે કરવાનો તો છે. થાય અંગોળ નીવની. એટલે અત્યારથી કરી નાખી ને. હા પછી થાય કે ન થાય કા. હા, બધા ધ્યાનમાં હોય તો છોકરી ગોતી રાખજો. અમારે નીવભાઈ ની અંગોળ થાય છે. અત્યારથી ટેન્શન માં લઈ દીધા તો અત્યારથી ટેન્શન કા. એ નીવ નીવે જો નાઈ લીધું છે. હવે ભાઈને કપડાં બપડા પહેરાવીને વ્યવસ્થિત કરી દઈએ. અને આ જો નીવે છે ને નવી કડલી પહેરી લીધી છે, મિકી માઉસ વાળી છે. જો હે નીવ, હે નવી કડલી પહેરી નીવે. અને હું બનાવું છું ટોપરા પાક. તો ટોપરું જે છે એ તૈયાર છીણ આવે છે એ નથી, આ ઘરે જે આપણે ટોપરું હોય એને છીણી નાખ્યું છે અને થોડું મિક્સચરમાં થોડો ક્રશ કરી નાખ્યો છે એટલે એકદમ ભૂકો થઈ જાય. તો આજે જે ટોપરા પાક છે એ દૂધ અને મલાઈમાંથી બનાવવાનો છે. મારા મમ્મી તો માવાથી તો બનાવે જ છે, પણ આજે આપણે આનાથી ટ્રાય કરીશું કે કેવું થાય છે દૂધ અને મલાઈથી. તો ઘીમાં આવી રીતે ટોપરું થોડું શેકી નાખવાનું અને પછી અમે ત્રણ વાટકા કોપરાનું છીણ લીધું છે. તો એમાં એક વાટકા ઉપર ખાંડ નાખવાની અને 500 ml દૂધ નાખવાનું અને એમાં થોડુંક અમથું અને મલાઈ નાખવાની થોડીક અમથી. અને તમને એવું લાગે કે સહેજ ઓછી પડે છે, તમારી જરૂરિયાત મુજબ તમારે મલાઈ નાખવાની, એવું કોઈ જરૂરી નથી. અને જ્યારે ઘી છૂટું પડે, છેલ્લે બધું હલાવ્યા પછી ઘી છૂટું પડે ત્યારે એમ સમજી લેવાનું કે ટોપરા પાક આપણો બની ગયો. તો આ પહેલી વાર અમે ટોપરા પાક ટ્રાય કરીએ છીએ. અહીંયા જો નીવ ઉઠી ગયો છે. હજી તો હું ટોપરા પાક બનાવતી હતી ત્યાં તો નીવ ઉઠી ગયો અને મારે એને તેડવો પડ્યો. અને હવે અત્યારે મમ્મી ટોપરા પાક બનાવે છે અને મમ્મી બનાવે છે ચાઇનીઝ રાઈસ. તો આ બપોરના ભાત પડ્યા હતા અને એ સિમ્પલ વઘારેલા છે, એમાં કોઈ બટેકું એવું નાખ્યું નથી એટલે એના ચાઇનીઝ રાઈસ બની શકે. તો ઓછા તેલમાં મમ્મી જો આદુ લસણ અને મરચાંની પેસ્ટ સાંતળીને એમાં કેબેજ ને એવું બધું નાખીને રાઈસ બનાવે છે. સિમ્પલ રાઈસ હોય એટલે એનામાંથી બની શકે ને એમાં સોયા સોસ ને ચીલી સોસ ને ટમેટા ને એવું બધું નાખીને બનાવે છે તો ભાવે. ને ઘરે આવી ગયા છે બા. તો બાએ હાથમાં ઘૂઘરો પકડી લીધો છે, એનું હથિયાર પકડી લીધું છે, કારણ કે બા એટલો બધો નીવને તેડી ન શકે એટલે ઘૂઘરો પકડીને એ રમાડે એટલે નીવ રમે. તો અત્યારે એની ડ્યુટી શરૂ થઈ ગઈ છે રમાડવાની. પછી અમે ગયા મંદિરે નીવને દર્શન કરાવવા. નીવને અમે પહેલી વાર બહાર કાઢીએ છીએ તો પહેલાં દર્શન કરાવીને પછી જ્યાં જવું હોય ત્યાં. આમ તો એના મામી ને મામા બે એને ચક્કર મરાવતા હોય, પણ એ નજીકમાં જેમ બહાર ક્યાંય અમે એવી રીતે જતા નથી એટલે પહેલી વાર બહાર કાઢ્યો તો એને દર્શન કરાવીને પછી અમારા ફઈની ઘરે જમવાનું છે તો ત્યાં જવાનું છે એટલે એને દર્શન કરવા લઈ ગયા. અને આમ તો એ મંદિરમાં ઘરે તો એને દર્શન કરાવી જ લીધા છે. તો પછી અમે એના દર્શન કરાવીને એનું બધું કમ્પ્લીટ કરીને પછી અમે ગયા મારા ફઈની ઘરે. અમે પહોંચી ગયા ફઈની ઘરે. તો અહીંયા મિક્સ ભજીયા બની રહ્યા છે, ભજીયાનો પ્રોગ્રામ છે અને અમે ટાઈમે પહોંચ્યા હતા કારણ કે નીવને દર્શન કરાવીને અને આમે એ નીવ અડધી નીંદરમાં તો એને ઉઠાડીને લઈને આવ્યા હતા. તો અહીંયા પણ નીવ બિલકુલ રહેતો નહોતો અને અહીંયા ભજીયા બની ગયા છે. અને અહીંયા જો નીવને બધાય રાખે છે પણ એ રહેતો નથી, એ કચકચ કર્યા કરે છે ઊંઘને લીધે. જો રાતના 12 વાગ્યા છે અને આ ભાઈ છે ને સુવાનું નામ નથી લેતો. ઓય નીવ સુઈ જા, તો સુઈ જા, હાલ સુઈ જા. ગુડ નાઇટ કહી દે વ્યુઅરને. ગુડ નાઇટ.
જો અહીંયા નખરા ચાલુ થઈ ગયા છે, એને સૂવું હોય નહીં નીવને અને અમારે સૂવું હોય, એટલે આવી રીતે નખરા કરાવે તો ભાઈને મજા પડે. તો અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું ને આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો.